गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक सब संतन की जय। વૈશ્રી પ્રણભાઈ પદ આપણને સંભળાવ્યો. બોલીશું હું જગતની માયા, ગુરુજી નહીં બોલું તમને. That's all. That is whole motion. કહી શકો છો ને ઓલ્ટરનેટિવ? જગતને વિસ્મૃતિ સત્પુરુષ. જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. પ્રથમ ચરણ વૈરાગ્ય સૂચવે છે. બીજું ચરણ વિવેક જ્ઞાન યુક્ત સમાધિ સૂચવે છે. મોક્ષ માર્ગી શ્રેષ્ઠ. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. ટૂંકમાં વિચાર. બોલીશ હું જગતની માયા. જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. જગતની માયા. અહીંયા માયા શબ્દ વેદાંતની પરિભાષામાં વપરાયો છે. શાસ્ત્રીય પરિભાષામાં અર્થ થાય છે માયા, that which doesn't exist. That which doesn't exist. આપણી ચામડીની આંખો જો કાઢી નાખીએ અને સદગુરુએ આપેલી દિવ્ય ચક્ષુ પહેરીએ તો જગત ગાયબ. જગત ગાયબ એટલે આપણા જીવનમાંથી જગત ગાયબ. જગત ગાયબ. દરેક શબ્દ સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગૃતિ ના મોતી. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગૃતિ ના મોતી. મનના મરગલાને પાછા રે વાળો વીરા. મનના મરગલાને પાછા રે વાળો વીરા. સાચા સરવરીએ જમે જોડી, મનવાજી મારા જૂઠી જાકડની પીછોડી. સાચા સરવરીએ જમે જોડી, મનવાજી મારા
જાકળની કઈ છોડી હનુમાનજી મારા જૂઠી જાકળની પીછોડી હનુમાનજી મારા જૂઠી જાકળની પીછોડી. માયા શબ્દનો અર્થ છે જૂઠી જાકળની પીછોડી. કોઈ રેતાળ પ્રદેશમાં ઉનાળામાં બપોરે જતા હોઈએ તો આપણને પાણી દેખાય. વધારે તડકો હોય તો ડામરના રસ્તા ઉપર પણ પાણી દેખાય છે, પણ ત્યાં પાણી નથી. ત્યાં ખરેખર પાણી નથી. એમાં આપણને દુનિયાના બધા પદાર્થો સાચા લાગે છે. જો મારો બંગલો, જો મારી મોટરો, જો મારા દીકરા, જો મારું સોશિયલ સ્ટેટસ, જો મારી મોટી મોટી ક્લબોની મેમ્બરશીપ, જો મારો વટ, લાંબુ લિસ્ટ. માયા છે તારા માટે નથી, તારા સુખ માટે નથી. કપડા પહેરવા તે સામાજિક વ્યવસ્થા છે. ખાવું તે શારીરિક જરૂરિયાત છે. જીવન આરોગ્ય ના નિર્વહન માટે ખાવું એ આવશ્યક છે. એટલે મહાત્મા ગાંધીજી કહે છે કે ખાવા માટે જીવતા નથી પણ જીવવા માટે ખાઈએ છીએ. ખાવા માટે જીવતા નથી પણ જીવવા માટે ખાઈએ છીએ. બધું વિચાર કે દીકરા છે, દીકરા તો જ જો તારા સંસ્કારને, તારી માન્યતાઓને, તારા સત સંકલ્પોને કેરી ફોરવર્ડ કરે તો. કે નહીં તો શું પથરા, કે નહીં તો શું કે પથરા. કે સાહેબ એવું તમે આગળ પ્રમાણ આપો એમ કે હું તમારી વાત માનો, હું તો મોટો શાસ્ત્રજ્ઞ છું. મોટો શાસ્ત્ર ન માને, અમારી વાત શાસ્ત્ર નું ન માને. અમે તો સંતોની વાત માનીએ, સંતોની વાત જાણીએ અને સંતોની વાતનો ભાવાર્થ અનુસરીએ. જનની જણ તો ભક્ત જણ ને કા દાતા કા શું. હે જનની જણ તો ભક્ત જણ કા દાતા કા શૂર ને નહીતર રહેજે વાજણી ને મત ગુમા વિષ્ણુ. નહીતર રહેજે વાજણી ને મત ગુમા વિષ્ણુ. ભારતમાં આ વિચિત્ર દેશ છે, દુનિયામાં એક જ આવો દેશ છે. દુનિયામાં સૌથી મોટું કોણ દરેક દેશમાં? રાજા, પ્રેસિડેન્ટ, મોટા મિનિસ્ટર. અહીંયા રાજા નીચે બેસે, હેમચંદ્રાચાર્ય ઉપર બેસે, કુમારપાળ નીચે બેસે, રામદાસ ઉપર બેસે, શિવાજી નીચે બેસે. રામદાસ એવું કહેતા નથી કે હું ઉપર બેસું, પણ જ્યાં સુધી આસન ન આપે નથી શિવાજી એમને ઉભા. લાલ બહાદુર શાસ્ત્રી નીચે બેસે, દેશભૂષણજી મહારાજ ઉપર બેસે.
દેશભૂષણ અત્યારે વિજ્ઞાન જે આચાર્ય છે ને, જીવતા માણસની વાત આપણે સામાન્ય કરતા નથી, પરંતુ અહીંયા કઈ એમાં વાંધો નથી. પ્રેરણા લેવા માટે જીવંત વ્યક્તિને પણ લેવામાં વાંધો, કારણ કે નહીં તો દેશભૂષણજી તમને ખ્યાલ ના આવે. વિદ્યાનંદજી મહારાજ જેમને આપણે દિલ્હીમાં મળ્યા હતા સોનાગીરીની એ વખતે, વર્તમાનના જૈનાચાર્યોમાં તેઓ જ્ઞાન આરાધનામાં સૌથી પ્રથમ ગણાય. જ્ઞાન આરાધના એની સાથે સાથે ઇતિહાસ ને સંસ્કૃતિ પણ ખરા. એમના ગુરુ, એમના દીક્ષા ગુરુ એ દેશભૂષણજી મહારાજ. નામ છે કોથળી. કોથળી ગામના એટલે કર્ણાટકના ત્યાં આગળ છે એમનું સ્મારક બધું બનાવ્યું છે. He entered parliament as a Digambar Muni. Indian parliament. Then he was requested that, sir, it will not be convenient for you to sit over here, so please give the blessings and you may sit in the retiring room. પાછી ચાલે છે. લાલ બહાદુર શાસ્ત્રી નીચે બેસે, દેશભૂષણજી મહારાજ ઉપર બેસે. પોતે એમ નથી કહેતા હું ઉપર બેસું, તું નીચે બેસ, પણ આ દેશની પરંપરા એમ કે છે. આ એક જ દેશ એવો બુદ્ધનો બેલ છે. આ દેશ એવો બુદ્ધનો બેલ છે કે નિષ્પૃહી, નિર્ગ્રંથ, રમતા જોગીરામ, રમતા જોગીરામ. કીધું ને આગમ પ્રમાણ આપણા જીવનમાંથી આ ત્રણેયમાંનું એક લક્ષણ ન હોય તો આપણી જિંદગી બેકાર છે. અને આપણી માને પેટે આપણે પથ્થરો પડ્યા, આપણી માતાને પેટે આપણે પથ્થરો પડ્યા. ભક્તનો અર્થ જે પણ પરમાત્માના ગુણગાન ગાય અને પરમાત્માની સાચી ભક્તિ કરે, એમને શરણે જાય, આત્માનું કલ્યાણ કરે, ભક્તમાંથી જે ભગવાન બનવાનો પ્રયત્ન કરે એ સાચું ભક્ત. કરદાતા કોની પાસે કેટલા પૈસા છે એથી મહાન નથી. અત્યારે દુનિયામાં થોડું ઊંચું ચાલે છે, આપણે પણ એવું થોડું થઈ ગયું આપણા દેશમાં, પણ એ સાચું નથી. હજુ પણ 8 દિન સુધી પણ હજુ ભારતની અંદર રીઝનેબલ ગુડ ડોનર્સ છે. મોટા મોટા વ્યક્તિઓ જીવન છે એ નામ નથી લેતો, તમે જાણો છો, થોડા મુંબઈના જબલુ શાહ ને બાબા શાહ ને બધા તો બધા જાણે. અને આ કાળમાં પણ બે અત્યારે જે નથી એના નામ લેવામાં કઈ વાંધો નથી. 3 કસ્તુરભાઈ, લાલભાઈ. એટલે એમાં પ્રેરણા એમની બાની નથી. બધા એમને કીધું બાતું કે બરાબર છે, એનું બાપુજી નહીં મળતી. લાલભાઈ LD engineering, LD arts, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી. આ તો લોકલ વાત ચાલે છે. મેઘજી પેથરાજ અબજો રૂપિયા લાવવા અહીંયા તૈયાર હતા. ભારત અબજો, પણ રાજકથા થાય છે. પણ ગવર્મેન્ટે કીધું કે આટલો ટેક્સ તમે આપો તો તમે લાવો. એટલે એવું બધું તો હું અહીંયા કમાયો નથી, હું ટેક્સ કેવી રીતે ભરું? હું તો દેશમાં પૈસા આપવા આવો. પણ આપણે કેવા અધમ છીએ, કેવા ડોગમેટિક છીએ, કેટલા અણસમજુ છીએ અને કેટલા વેલ એ સમજી લો.
વાંધો નથી, આપણે આપણી જાતને મૂર્ખ શિરોમણી. કોઈ માણસ અબજ રૂપિયા આવી તમારા દેશમાં નાખતો હોય ને એ ધર્મના કાર્યમાં વાપરતો હોય તો એમાં તમને શું ઓબ્જેક્શન આવી? મેઘજી પેથરાજ મેડિકલ કોલેજ ઓફ જામનગર, બીજી બધી ઘણી બધી સંસ્થાઓમાં એમના ઘણા મોટા ડોનેશન. ઘનશ્યામદાસજી બિરલા વગેરે પણ બધા બિરલા મંદિરો બેંગ્લોર પાસે બાંધ્યું છે, ઇન્દોર પાસે બાંધ્યું છે, તો ભોપાલ પાસે બાંધ્યું, દિલ્હી પાસે બહુ મોટું જ છે, બધાને ખબર છે. વિદ્યમાન પણ એવા દાતાઓ છે કે જેઓ નિષ્પક્ષપણે સત્કાર્યની અનુમોદના કરવા માટે પોતાની કોથળીનું મોઢું ખુલ્લું રાખે છે. વિચારવા જેવું છે. હજુ ભલે 2-5 વર્ષ રહ્યા હોય, 10 વર્ષ રહ્યા હોય, જેટલું આપશો એનો 1 રૂપિયો આપશો તો એના 500 મળે, 5000 મળે, 50000 મળે, 5 લાખ મળે, 50 લાખ મળે, 5 કરોડ મળે, 50 કરોડ મળે, 5 અબજ મળે, 50 અબજ મળે. हम कहीं पीना है. महावीर भगवान ने बुझ्યું છે વિધિ દ્રવ્ય દાત્ર પાત્ર વિશેષાત તદ વિશેષા. એ મારગડા જુદા, એ મારગડા જુદા. નો કન્ડિશન, અનકન્ડિશનલ ડોનેશન. જે કાર્ય માટે આપું છું તે કાર્યમાં જેમ ઉત્તમ સદુપયોગ થાય તેમ કરવો. મારે કોઈ કન્ડિશન પહેલા બધી ચકાસણી કરવી, જે કરવી હોય. ભક્ત, દાસ ને શૂર, ચારે ચાર પુરુષાર્થ માટે બળની જરૂર પડે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ભગવાને સાધુ મહારાજ માટે 5 આચાર છે: જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. આત્માનો એ મુખ્ય ગુણ છે. વીર્ય ગુણ આત્માનો એક મુખ્ય ગુણ છે. એ ઢંકાયેલો હોય તો પૂર્ણ દશા નો પ્રગટે. એ ઢંકાયેલો હોય તો પૂર્ણ દશા નો પ્રગટે. તમે શાસ્ત્ર શું બોલો? અંતરાય કર્મ તે ઘાતી કર્મ છે. વિદ્વાનો વિદ્વાનોની ભાષામાં બોલે કે ભાઈ અંતરાય કર્મ તે ઘાતી કર્મ છે. અમે સાદી ભાષા બોલીએ, એનો કઈ વાંધો નથી. ભગવાન ભાષા જોતા, ભગવાન તો હૃદયની ભાષા જુએ છે. ભગવાન હૃદયની ભાષા જુએ છે. આપણે બધા સંસ્કૃત, પ્રાકૃત, લેટિન, ગ્રીક પુષ્તો બોલો તો મોટા. ગુજરાતી ને હિન્દી ને મરાઠી, ગુજરાત, અંગ્રેજી એવું બધું બોલો, એ તો બધી ભાષા ઠીક. क्या भाषा क्या संस्कृत, भाव चाहिए सांच. ये पहले लेडी पूरी रही. बोलिश हूं जगतनी माया, गुरुजी नहीं ભૂલું તમને. ત્યાં ગુરુજીનો અર્થ અમુક હદ સુધી ગુરુજી છે, પછી ગુરુજી આગળ હોતા. ગુરુજી તો અમુક સુધી જ હોય. 3 વર્ષના 4 વર્ષના તમે થાવ ત્યાં સુધી મમ્મીની આંગળી પકડીને, પપ્પાની આંગળી પકડીને ચાલો. 20 વર્ષનો બાપો હોય, એની મમ્મી કરતા 1 ફૂટ ઊંચો, પછી એમની આંગળી પકડે તો એ સાહેબ બધા એને મૂર્ખાનો સરદાર કે, તો એને બધા મૂર્ખાનો સરદાર કે. એની મમ્મી આટલી લાગે, એ આટલો લાગે શરીરમાં.
એની આગળ આ પકડો તેને આપવું પડે. હા બસ એટલે છે અંત વગર. कबीर हद का गुरु मिले बेहद का गुरु नाई. कबीर हद का गुरु मिले बेहद का गुरु नाई. बेहद आपे उपजे अनुभव के घर माही. बेहद आपे उपजे अनुभव के घर माही. આ તો એક દ્રષ્ટાંત લીધું. બધા શાસ્ત્રોમાં એ કહ્યું છે. આપણે ગુરુ મહાત્મામાં નિશ્ચય ગુરુ બોલ્યું છે એ પ્રમાણે આપણે આ એક લીટી સમજ્યા કે ભૂલી શકું જગતની માયા. એનું નામ સાચો વૈરાગ. અને ગુરુજી નહીં ભૂલું, ગુરુજીને પણ નહીં ભૂલું. અને ગુરુજીએ બતાવેલો શુદ્ધ આત્મા કે જે હું પોતે જ છું તેને નહીં બોલું. આટલું થાય તો મોક્ષ માર્ગ પૂરો થઈ ગયો. વિજ્ઞાનના એક અક્ષરમાં એક વાક્યમાં આનંદ આગળ રહ્યા છે. તે કેમ છે એ વિચારવું અને આપણા જીવનને સત્યના માર્ગે સતોય બતાવી વાટે શાંતિ અને આનંદ અને પ્રસન્નતા અને નિશ્ચિતતા જેમ જીવનમાં ઉભે તેવા માર્ગે ખૂબ વિવેકપૂર્વક બળપૂર્વક લઈ જવું એ જ મારા તમારા સર્વ વિચારવાન મનુષ્ય કર્તવ્ય. જય મહારાજ.